અમદાવાદથી ખ્યાતિકાંડ મામલો ફરી એકવાર સામે આવી રહ્યો છે। ખ્યાતિકાંડને લઈ સમાચાર સામે આવી રહ્યા છે। ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી છે। કાર્તિક પટેલની અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે તેવું એસીપી દ્વારા જણાવવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આજે મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરાઈ છે। ખ્યાતિકાંડને લઈ સમાચાર સામે આવી રહ્યા છે। નાણાકીય વ્યવહાર કાર્તિકની જ સહીથી થતા તેવું એસીપી દ્વારા જણાવવામાં આવ્યું છે। કાર્તિક પટેલ પાસેથી નવો મોબાઈલ પણ મળી આવ્યો છે। કાર્તિકના માર્ગદર્શનમાં જ ખ્યાતિની કાર્યવાહી થતી હતી। એસીપી દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી રહી છે। નરોડા ગેલેક્સી ખાતે નવી હોસ્પિટલ બનાવવાનો પ્લાન પણ હતો। 3800 જેટલા દર્દીઓએ ખ્યાતિમાં પીએમજેનો લાભ લીધો હતો। એસીપી દ્વારા તેવું જણાવવામાં આવી રહ્યું છે।